હવે રાશન સાથે મળશે રાશન કાર્ડ ધારકોને ₹1000ની સહાય. કોને મળશે આ યોજનાનો લાભ? ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ? ફોર્મ ક્યાં ભરવાનું રહેશે? તેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. સામાન્ય લોકોને કલ્યાણ માટે ભારત સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશમાં ગરીબી અને આરોગ્ય પ્રદાન ખોરાકથી પણ વંચિત રહેતા લોકો પણ છે. દેશમાં આજે પણ એવા ઘણા લોકો છે જે એમને દિવસમાં 2 ટકનું ખાવાનું પણ નથી મળતું. ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે. દેશમાં 80 કરોડ રાશન કાર્ડ ધારકો છે. ગરીબી સુધી અનાજ પહોંચાડવા માટે સરકારને જાહેર પુરવઠા એક પ્રક્રિયા છે જેમાં સસ્તા દરે રાશન પૂરું પાડવામાં આવે છે અને તે માટે સરકારે રાશન કાર્ડની જારી કરેલ છે. દેશમાં કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે જેઓ સરકારની મફત રાશન યોજનાનો લાભ લે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશમાં 80 કરોડ રાશન કાર્ડ ધારકો છે જેમને સરકાર દર મહિને મફત રાશન અથવા સસ્તા દરે રાશન આપવામાં આવે છે. ભારત સરકારે હવે રાશન વિતરણ વ્યવસ્થામાં એક મોટો પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે. રાશનની સાથે ₹1000ની સહાય. તાજેતરમાં જ સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે એક મોટો સમાચાર આવ્યા છે. હવે રાશન કાર્ડ ધારકોને તેમના રાશન પર રાશન સાથે ₹1000 પણ મળશે. નવા વર્ષથી તમામ રેશન કાર્ડ ધારકોને સરકારી આ સુવિધાનો લાભ મળવા મળશે. આ રાશન કાર્ડ ધારકોને નાણાકીય લાભ આપવા માટે પગલાં ભરવામાં આવ્યા છે. કોને લાભ મળે? સરકારની આ પહેલ ગરીબના પરિવારોને તેમની રોજિંદા જરૂરિયાતો પૂરી કરવા માટે મદદ કરશે. જો કે સરકારે આ લાભ લેવા માટે કેટલાક યોગ્યતા આધારિત માપદંડો નક્કી કર્યા છે. દરેક રાશન કાર્ડ ધારકને આ લાભ મળશે નહીં. વધારાની લાભ યોજનામાં માત્ર બીપીએલ કાર્ડ ધારકોને સામેલ કરવાની માહિતી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એવા પરિવારોને છે કે જેમને કામનાર કોઈ નથી, તેમની વાર્ષિક આવક ₹1,00,000થી ઓછી છે. આવા પરિવારોને રોકાણ યોજનામાં સામેલ કરવામાં આવશે. જો કે અત્યાર સુધી માત્ર અટકળો જ લગાવવામાં આવી રહી છે. સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ઉપરાંત આ મદદ માટે પ્રથમ પાત્રતા ઈ-કેવાયસી હોવું કહેવામાં આવે છે કારણ કે હવે સરકારે ઈ-કેવાયસી વગરના લોકોને મફત રાશન લાભ પણ મળતો નથી અથવા તો આપવામાં આવતો નથી. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.